સુરતમાં મેટ્રો ક્રેન લોન્ચર તૂટી પડવાની ઘટનામાં મિકેનિકલ ફેલ્યોરનો રણજીત બિલ્ડકોનનો જવાબ જીએમઆરસીએ ફગાવ્યો છે. સુરત શહેરના ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રોના કામ દરમિયાન નાના વરાછા વિસ્તારમાં એલિવેટેડ બ્રિજ ઉપર 135 ટનનું ગર્ડર લોન્ચર ચડાવતી વખતે ક્રેન અને લોન્ચર મશીન તૂટી પડી હતી, જેના કારણે એક બંગલાને નુકસાન થયું હતું અને 3 કાર દબાઈ ગઈ હતી. આ ઘટનામાં મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર કંપની રણજીત બિલ્ડકોનને શોકોઝ નોટિસ ફટકારી જવાબ મંગાવ્યો હતો. જોકે ઇજારદારે પોતાનું કામ તો બરાબર હતું, પરંતુ હાઇડ્રોલિક અને મિકેનિકલ ફેલ્યોરના કારણે આ ઘટના બની હોવાનો ગોળ જવાબ આપ્યો હતો, જેને મેટ્રોના અધિકારીઓએ ફગાવી દીધો છે. તપાસ કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરાયા બાદ જવાબદારી નક્કી કરાશે. થોડા દિવસો પહેલા મેટ્રોના કામ દરમિયાન નાના વરાછા વિસ્તારમાં 2 ક્રેન તૂટી પડી હતી, જે પૈકી એક ક્રેન નજીકના બંગલાની ઉપર અને નીચે પટકાયેલો ગટર લોન્ચર બંગલાના આગળના હિસ્સા ઉપર પડ્યો હતો, જેથી મકાનને મોટું નુકસાન થયું હતું. આ સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાની તપાસ માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દિલ્હી અને અમદાવાદથી નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત 5 સદસ્યોની ટીમ પણ બનાવવામાં આવી છે, જેમની તપાસ યથાવત છે. આગામી દિવસોમાં તપાસ કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરાયા બાદ જવાબદારી નક્કી કરાશે. ઇજારદારે કેવી રીતે નક્કી કરી લીધું કે આ મિકેનિકલ અને હાઇડ્રોલિક ફેલ્યોર હતું? તે દરમિયાન આ ઘટનાને ઇજારદાર રણજીત બિલ્ડકોને હાઇડ્રોલિક ફેલ્યોર કે મિકેનિકલ ફેલ્યોરને જવાબદાર ગણાવી હતી અને ગોળ જવાબ આપ્યો હતો. પરંતુ જીએમઆરસીએ આ જવાબ માન્ય રાખ્યો નથી અને ઇજારદારને સામે સવાલ કર્યો છે કે તજજ્ઞોની બનેલી કમિટીની તપાસ હાલ ચાલુ છે અને કોઈ રિપોર્ટ હજુ રજૂ થયો નથી. તે પહેલા ઇજારદારે કેવી રીતે નક્કી કરી લીધું કે આ મિકેનિકલ અને હાઇડ્રોલિક ફેલ્યોર હતું? બંગલાના માલિક દ્વારા પરવાનગી આપવામાં આવી અને મેટ્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હજી તપાસ સમિતિ તપાસ કરી રહી છે. તપાસ કમિટીની તપાસ પૂરી થયા બાદ જ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનના ખુલાસા અંગે નિર્ણય કરાશે. આ ઉપરાંત જે બંગલા ઉપર ક્રેન પડી હતી તે બંગલાના માલિક દ્વારા પરવાનગી આપવામાં આવતા હવે ક્રેન હટાવવાની કામગીરી ચાલી રહી છે.